रही ना कोई, जीवन जोबन राज धन अविचल रहे ना कोई, जो घड़ी जाए सत्संग में जीवन का फल सोई। मानवी ने 1 लाख वर्षનું કદાપી આયુષ્ય મળ્યું હોય અને એ આયુષ્યની અંદર એને રામનું નામ ના મળ્યું હોય તો એ લાખ નહીં પણ ખાક છે। ભજનો દ્વારા આપણા ભારતના મહાપુરુષોએ આ જીવને ચેતવણી આપી છે, બહુ ચેતવણી આપી, બહુ ટીકાઓ કરી છે। કહે છે મનખા જેવું ટોણું વાલીડા તને ફરી ફરી નહીં મળે। અને સત્પુરુષ કબીર સાહેબ એને એમ કહે છે કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર, આયો ખરો પણ જાણ્યો નહીં દીકરીનો આ અવતાર। મહાપુરુષોએ આપણને ટકોર કરી છે। આપણે આખી દુનિયાને ઓળખીએ છીએ પણ આ જીવને ઓળખતા નથી, ઈશ્વરને ઓળખતા નથી। એ મોટી મુસીબત છે મિત્રો। આ મનુષ્યનું શરીર અનંતકાળનું પુણ્ય ભેળું થાય ત્યારે આ પુણ્ય ફરીથી એકવાર આ મનુષ્યનું શરીર મળે છે। તો આ મનુષ્યના શરીરે આ મહાપુરુષોએ જે આપણને વાત કરી એ વાત પ્રમાણે આપણું જીવન જીવવું પડશે મિત્રો। કે જે આ જીવને દયા હમણાં થોડીક વાર પહેલા ભજન ગાયું મનુષ્ય જેવું ટાણું, એ આપણા મહેસાણાના નજીકમાં ચિત્રોડીપુરા ગામ છે ને ત્યાંના જેઠીરામ બાપુ થઈ ગયા। અને જેઠીરામ બાપુએ આ પદ બનાવ્યું છે। એમણે આ જીવ ઉપર દયા આવીને કીધું કે મનખા જેવું ટાણું વાલીડા તને ફરી ફરી નહીં મળે। આપણને એવું લાગે છે કે આ શરીર છૂટી જાય એટલે એના પછી કોઈ નથી, પણ ના, એના પછીની જે દુનિયા છે ને એ બહુ વિપરીત દુનિયા છે। એના પાછળની જે દુનિયા શરીર છૂટી જાય એના પછી ઘણા બધા આપણા કર્મોનો ફળ ભોગવવા માટે આ 84 લાખ યોની મહાપુરુષોએ કીધું છે। આપણે તો જોઈ કે 84 લાખ યોની માંથી ફરતો ફરતો આ મનુષ્યનું શરીર મળ્યું છે। અને ફરીથી મનુષ્યના શરીરમાં થી આ જાનવરોમાં ના જાય ને એનું ધ્યાન રાખવા જેવું છે। એટલે જેઠીરામ બાપુએ એક ભજનની અંદર કીધું કે મનખા જેવું ટોણું વાલીડા તને ફરી ફરી નહીં મળે। ઊંટ થઈને અવતરશો, ઊંટ થવું પડશે, ઊંટ થઈને અવતરશો, બોજા ઘણા ઉપાડશો, ખાવો પડશે કંઠેરાનો ઝાડ એ વાલીડા, જીભલડીમાં કોટા તમને વાગશે। આ એક ઊંટને વાળી ચરતું જોઈ જેઠીરામ બાપુને દયા આવી કે આને મનુષ્યનો અવતાર મળ્યો હતો અને મનુષ્યનો અવતાર એને વ્યર્થ ખોયો, ઈશ્વર ભજન ના કર્યું, સતનામની માળા ના કરી અને આખરે એ જાનવરમાં જતો રહ્યો છે। અત્યારે એને સંસારના આ સુખો છોડી અને દુઃખની અંદરથી ગોઠવાઈ ગયો। સુખ મળે ક્યાં? સુખ દુનિયાની અંદર તમે ઉઠશો ને તો દુનિયામાં ક્યારેય તમને સુખ નહીં મળે। સુખ હંમેશા સત્સંગની અંદર મળશે। સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે। બધા સુખોનું જો મૂળ હોય ને તો સત્સંગ કહેવું કોને? આપણે આ વાતો કરીએ છીએ ને, આ તો એક વાર્તાલાપ છે, પણ સત્સંગ તો 8 અક્ષરનો છે। અને એ જ્યાં સુધી આપણે સદગુરુ પાસે ના જઈએ, આપણે કોઈ સંતના શરણમાં ના જઈએ ત્યાં સુધી આ 8 અક્ષરનો જે મહિમા છે ને એ આપણી સમજમાં આવે નહીં। અને આ સંગ સુરતા કરે છે મિત્રો। સુરતા જયારે શબ્દનો સંગ કરે ને ત્યારે એને સત્સંગ કહેવાય છે। એટલે મિત્રો આને આ ઊંટમાં કેમ કયો? મારા ગુરુને મેં પૂછેલું એક દિવસ કે ગુરુદેવ મને ઈશ્વર ક્યારે મળશે? મારા ગુરુને મેં પૂછ્યું કે ગુરુદેવ મને ઈશ્વર ક્યારે મળશે? ત્યારે મારા ગુરુએ મને બહુ સુંદર સરસ જવાબ આપ્યો કે તું ઈશ્વરને હોદે છે? મેં કીધું હા। તો ઈશ્વરને હોદવા નીકળે ને એ 1 નંબરનો મૂર્ખો કહેવાય। તો મેં કીધું કેમ બાપુ? આખી દુનિયા ઈશ્વરને હોદે છે કે ઈશ્વરને હોદવા ના જવાય। ઈશ્વર તમને હોદતો આવે ને એવું જીવન જીવો, એવા કર્મ કરો કે ઈશ્વરને તમારા વગર ના ભાવે। નરસિંહ મહેતા જેવું જીવો, શબરીબાઈ જેવું જીવન જીવો, મીરાબાઈ જેવું જીવન જીવો કે રામ એને હોદતો પંપા સરોવરના કિનારા સુધી મંત્રો બોલીને બોમણના દીકરા થાકી ગયા। મંત્રો બોલીને હજુ સુધી એના માટલામાં ગંગાજી નહીં આયા। અને એક કાશીનો શુદ્ર જેને રવિદાસ કહેવાય, અને એ રવિદાસ તમારના માટલામાં માં ગંગા પધાર્યા। એવું તમારું સ્મરણ હોવું જોઈએ, એવા તમારા ભાવ હોવા જોઈએ, એવી તમારી ભક્તિ હોવી જોઈએ। એટલે મારા ગુરુએ મને સરસ સમજાવ્યું કે 4 વસ્તુ હૃદયમાં નીકાળી નાખ તો ઈશ્વર તમને હોદતો આપશે। આટલી સસ્તી 4 વસ્તુ ફક્ત હૃદયમાંથી કાઢી નાખવાની છે, જે જીવનમાં આજ દાડા સુધી આખા સમાજોને બરબાદ કરી રહ્યા છે।
એવી વાત બહુ સુંદર કરી મારા ગુરુદેવે. મેં કીધું બાપુ કઈ 4 વસ્તુ છે મને કહો. તો કે ક્યારેય કદી કોઈના પર ઈર્ષા નહીં કરવી. આપણે અહીંયા કડવામાં કોઈ ઈર્ષા કરે જ ખરો? કડવામાં તો કોઈ ઈર્ષા કરતું ના હોય તો બેડો પાર થઈ ગયો, અને જો ઈર્ષા કરતો જ હોય ને તો ખરેખર કાઢી નાખજો. ઈર્ષા જેવી ભયંકરમાં ભયંકર બુરી કોઈ વસ્તુ નહીં, પણ આપણને સહન થતું નથી, એને જીરવી શકતા નથી. બાજુમાં કોઈક સારી ગાડી લાવે ને તો આપણે ઘરમાં અડધું લોહી કહી જાય કે આને વળી છે ની ગાડી. આ કાલ અત્યારે એમને ખાવા દોડા નતા, પણ આજે છે દોડાય છે ને પૈસો છે તો ગાડી લાવે, ખુશ રહો, આનંદ રહો. પણ નહીં, ઈર્ષ્યા એક એવો સ્વભાવ પડી ગયા છે કે માણસ ઈર્ષ્યા કર્યા સિવાય એને ચાલતું નથી. પણ ઈર્ષ્યા ભયંકરમાં ભયંકર ચીજ છે. ઈર્ષ્યાનો એનું ફળ શું આવે? તો તમારું પુણ્ય એના ઘરે જાય અને એનું પાપ આપણા ઘરે આવે. જે ઈર્ષ્યા કરે ને એના ઘરમાં પાપ આવે. એટલે ઈર્ષ્યા કરવાનું છોડી દો. ઈર્ષ્યા ક્યારેય નહીં કરો. આપણે ગમે તેટલી માળા કરીએ, ભજનો બેહીને મંજીરો કરતાલે વગાડીએ, પણ ઘેર જઈને સ્વભાવ ના બદલ્યો તો મંજીરા હું કરતા કોડો. પણ આ બધી આદતો છૂટશે ક્યારે? તમને એક વખત થોડો સત્સંગનો મહિમાની ખબર પડી જશે. તમારી અંદર સત્ય શું છે, તમારી અંદર સત્ય શું છે, ધર્મ શું છે. તોડલે એક જ વાત કરી જેસણમાં, લોબી માથાકૂટ કરાય જ નહીં. તો જેસણ હતો ને, તોડલના પગમાં પડ્યો દરિયો તોફાને જોઈને પગમાં પડીને માફી માંગે છે કે હે માં મારી રક્ષા કર, મને બચાવ, મને બચાવ, આ સમંદર મને ખાઈ જશે. એટલે તોડલ કે છે તને એના ખાવાની શક્તિ નહીં તારામાં. તો કે શું કરું? કે બસ એક જ વસ્તુ સંભાળ, પાપ તારું તો પુકાર અને ધર્મ તારો સંભાળ. દુનિયાનો નહીં, તમારો ધર્મ શું છે, તારો ધર્મ શું છે, એ જેસણને સમજાવે છે તોડલ કે હે જેસણ જાડેજા, પાપ તારું પુકાર ને તારો ધર્મ સંભાળ. તો તારો ધર્મ કયો છે? ધર્મ આપણે કોઈ ધર્મ કહેવો કોને? એ ધર્મ માત્ર સદગુરુ સમજાઈ શકે છે. કે ત્રણ ત્રિવેણી કે ઘાટ બીચ, तन त्रिवेणी के घाट बीच फूल सोहम का खिल्या, वहा है धर्म का बैठना, सोई अक्षर जग भूल्या. आ अक्षर जे भूली जाए છે ને એ પાછા સદગુરુના શરણમાં જઈએ ત્યારે આપણને આ ધર્મ સમજાવે નથી. એટલે તોડલે જેમ બે વાતમાં ટૂંકા સમજાયા એમ હું તમને કહું કે પહેલા નંબરની અંદર મારે ગુરુ એમ કહેતા ઈર્ષ્યા ક્યારેય કલ્પના નહીં કરવી. કોઈ ગમે તેવો સોનાનો બંગલો બનાવે ને તો એના પર રાજી રહો, કોઈ દિવસ ઈર્ષ્યા નહીં કરવાની. બીજા નંબરમાં ક્યારેય કદી નિંદા નહીં કરવી. કેટલું આમ સરળ છે, પણ આ તો સ્વભાવ છે. એના હાથે નિંદા થઈ જાય, નહીં કરવી હોય તો થઈ જાય. તમારે નિંદા કરવી હોય ને તો રામની કરો, કૃષ્ણની કરો, કોઈ સંત મહાપુરુષોની કરો. એની નિંદા કરતો કરતો એનું સ્મરણ થઈ જાય અને એનું આખરે કલ્યાણ થઈ જાય. રાવણે રામની નિંદા કરી, પણ રામનું સ્મરણ કરતા કરતા અંતકાળે રામમાં સમાણો. હરણાકંશ કૃષ્ણનું નારાયણ 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 નારાયણનું સ્મરણ કરતા કરતા આખરે એમાં સમાય. તો આપણે ઈશ્વરમાં સમાવ્યું તો ઈશ્વર શા ક્યાં? ઈશ્વર તો વ્યાપક વસ્તુ છે, સરભર ભરેલી છે, પણ એ વ્યાપક વસ્તુ છે ને એ આપણી નજરમાં નહીં આવે, પણ તમારા હૃદયની અંદર જે વસ્તુ પડી છે ને એ તમારા ધ્યાનમાં આવશે. એ તમારા નજીકમાં નજીક વસ્તુ એ છે અને એનું તમે ધ્યાન કરો. એટલે કે ક્યારેય કદી કોઈની નિંદા નહીં કરવાની. ત્રીજા નંબરમાં દંભ નહીં કરવો. દંભ નહીં કરવો. દંભ એટલે ખબર પડે ને કે આપણે છીએ કોક જુદાનું, આપણે દેખાવ કોક કરીએ છીએ બીજો, એને દંભ કહેવાય. અને ચોથા નંબરની અંદર ક્યારેય કદી કપટ નહીં કરવું. કોઈના સાથે દગો પ્રપંચ ક્યારેય નહીં કરવો. તમને જે ઈશ્વરે આપ્યું છે ને એમાં સંતોષ માની અને સુખ શાંતિથી તમે જીવન જીવો. કોકનું જોઈ અને બળવાની જે આદત છે ને એ આદતમાંથી મુક્ત થઈ જાય. તમારું જે છે ને એને તમે વટતી કહો, ઈશ્વરે તમારા માટે આપ્યું છે અને તમે એનો ઉપયોગ કરો. બાકી બીજાનું જોઈને ક્યારેય કદી દુઃખી નહીં થવું. ચોથા નંબરની અંદર કહે છે કદી કોઈના કપટ નહીં કરવું. અને કપટ કરે એની શું પરિસ્થિતિ થાય? મારા ગુરુદેવને મેં પૂછ્યું કે ગુરુદેવ આ 4 વસ્તુ આમ માનીએ તો સરળ નથી, બહુ અઘરી છે. જન્મો જન્મથી ઘર કરી ગયેલી વસ્તુ છે અને એને કાઢવી એ બહુ અઘરી છે. ના નીકળે તો શું થાય? આ હૃદયમાંથી ના નીકળે અને કદાપી એ વસ્તુનું સ્મરણ કરતા કરતા આ દેહ છૂટી જાય તો એ જીવની શું દશા થાય?
આ પાલીબેન ખરો ને, એમનો 10:30 11 વાગ્યા સુધી મારા પર ફોન આવ્યો ત્યાં આશ્રમે. બાપજી શું કરો છો? હું કીધું બેઠો છું. કે મને આજે ચક્કર આવે છે અને ઉલટી થાય છે, કદાપી હું નહીં ટકું, હું નહીં રહું, અને તમે મારી રક્ષા કરજો હો. આ શબ્દો એમના છેલ્લા શબ્દો. અંબાલાલ કદાપી એમની બાજુમાં ઉભા છે, એ એમના આ લાસ્ટ શબ્દો છે. કેવું કેવું યાદ આવ્યું દુનિયાને, માયા યાદ આવે, અમને સદગુરુ યાદ આવે. અને ત્યાં મને ફોન કર્યો કે 10:30 થી 11 ના ગાળામાં ફોન આવ્યો કે બાપજી હું કદાપી આજ જતી રહું, મને ઉલટી થાય છે, મારું શરીર ઢીલું થઈ ગયું છે. એટલે મેં કીધું ના ના કોઈ નહીં થાય, તમે ચિંતા કર્યા નહીં, અને આડાવડું જતા નહીં, રામનું નામ લો. અને 3 વાગે અંબાલાલનો ફોન રિટર્ન આવ્યો, સાંજના 3 વાગે, કે પાલીબેને વિદાય લઈ લીધી. અંતનું સ્મરણ કેવું છે કેવું. અને આ સ્મરણ કરતા કરતા દેહ છૂટન તેને મોક્ષ લેવા માટે શું દુનિયામાં જવાની જરૂર નહીં. અંતકાળ તમારા શ્વાસોશ્વાસમાં રામનું નામ હશે તો મિત્રો મોક્ષ તમારી હાજર ખડો છે. એટલે મારા ગુરુદેવને પૂછ્યું કે ગુરુદેવ આ 4 વસ્તુ નીકળે ના તો શું થાય, અને એમની પરિસ્થિતિ શું થાય? કે કીધું પછી મારા ગુરુ, ઈર્ષ્યા કરતા કરતા જે દેહ છોડે, ઈર્ષ્યાનો સ્વભાવ પડ્યો હોય, જેના હૃદયની અંદર ઈર્ષ્યા ઘર કરી દઈ હોય અને એનો દેહ છૂટે તો એ કૂતરાની યોનિમાં જાય. અમારા ગુરુદેવ કીધેલું કે આ કૂતરું રહ્યું ને જો અધરથી પડ્યું નહીં, આવામાં ગોમમાં બળધ્યા રહ્યા ને એ શું બહારથી ના આવ્યા હોય, આ ગોમમાં બળદ રહ્યા હોય એ શું બહારથી આવો. તમે બધી મેવણામ જો તમને કોઈ 2 વીઘા જમી આલે, એ તો જો છો ને એની જન્મવું પડશે. આશા તો વાસા ને સુરતા તો મુકામ. મરતી વખતે આપણી આશા ને વાસા કયો હોય? આપણા ઘરની અંદર હોય, આપણી આજુબાજુ ફરતી હોય, છેવટે ગોમના શેમાળા સુધી જતી હોય. ઈશ્વર સુધી તો કોકની જ જઈ શકે, કારણ કે એ ઘર જેને જોયું હોય. જીવતા ઘર જુઓ બંદા, જીવતા ઘર જુઓ, મુવા પશુ મોક્ષ માંગો તો કાળા ઘર દો કુવો. આજ આપણે આ જ્યોત જગાઈને બેઠા છીએ. એ 10 દિવસ પહેલા આયાત હતો, અને આયાત હતો એ વખતે ના આગળ આવો આ દીવો કરીને બેઠા હોય અને આમ જઈ જાય તો જીવન આપણું ધન્ય થઈ જાય કે ના થઈ જાય. મારી બા હતી ને, મારી બાનું નામ રામીબા. એ જ્યાં સુધી રહ્યો ને, એમનું શરીર રહ્યું ને ત્યાં સુધી મેં ક્યારેય કદી કોઈ દેવી દેવતા મેં અગરબત્તી નથી કરી. હું સવારમાં વહેલા ઉઠું, નાહી ધોઈ અને મારી બા બેઠી હોય ત્યાં જઈને 2 અગરબત્તી લઈ જઈને આમ ફેરવીને એને નમસ્કાર કરું. એટલે મારી બા મને કે મહાકાળીનું દર્શન કર, કે મને શું નમે છે, હું તો સામાન્ય માણસ છું. મેં કીધું મા તું સામાન્ય ના કહેવાય, આટલું ફર્સ્ટ ક્લાસ એક શરીરરૂપી મંદિર બનાવ્યું તે માતા પિતાના રજ અને વિરજમાંથી આ એક 3.5 હાથનું મંદિર બનાવ્યું. એ મા જેવી તેવી હોઈ શકે ખરી? માં જ્યાં સુધી તું છે ને ત્યાં સુધી કોઈ દેવી દેવતા હું અગરબત્તી નહીં કરું. અને એ માના આશીર્વાદ આજે અનંત રૂપિયાનો આશ્રમ બન્યો છે, ત્યાં અનંત જીવનો ઉદ્ધાર થાય છે. એટલે ઈર્ષ્યા કરતા કરતા મરે એ કૂતરામાં જાય. તમે જોજો ગાડીઓની પાછળ છે ને દોડે છે કૂતરો, તમને ખબર પડે? આ તો મારુતિઓ લઈને નીકળો ને એટલે રાતનો એનો વીઘો જમીન નહીં, રવા ઘર નહીં, સોનો મને જો પડ્યો રહ્યો તો કોઈ વાંધો આવે. પણ તમે ગાડી લઈને નીકળો ને એટલે 1/2 કિલોમીટર સુધી તો ઓહો દોડતો આવો. પણ એ આપણને ખબર નહીં, એ ઓહશમ ઉજવાય છે. અંદર બેઠેલા ડ્રાઈવર અને માણસોને કૂતરો ઓળખી જવાય છે કે કાલે આપણે બધા ભેગા હતા અને આજ તમારી પાસે ગાડીને અમે હોય ગોઠવાના છે એનું કારણ. એટલે એક ઈર્ષ્યા છે, એ સ્વભાવ પડી ગયેલો છે ને, એ બીજી યોનિમાં જાય ને તો તમારે ઘણી વખત ગામમાં જોજો મેલાની અંદર કોઈ એક બાઈ એકાદ એવી હોય ને એટલે ઘણા બહેનો ભેગો થાય ને તાર વાત કર, જોજો હોય ને સતાવતા ના, એ તો કૂતરી જેવી છે, હું નહીં ઓળખા છે નહીં કહેતા આપણે કહીએ છે ને, કારણ કે એ સ્વભાવ હોય છે, એ સ્વભાવ જતો નથી. આ સ્વભાવને બદલવા માટે એક જ વસ્તુ છે, તનકી બનાવી બાવા મટકી કરણીની કુંડી હોય, ગોટોરે બનાવ્યો ગુરુના નોમનો, જેની સુરતા સલ્યા ઉપર ધોઈ, સમજ બનવા મેલુડી સાદર ધોઈ. આપણા અંદર પડેલા જે આ ડાઘ છે, વિષય અને વાસનાઓના ડાઘ પડી ગયેલા, એ ડાઘ હાબુ, આપણે આ જે બનાવટી હાબુ છે ને, એ હાબુ એને નહીં ધોઈ શકે. એ તો કદાપી શરીર પર પડેલો ડાઘ મટાડી શકશે, પણ તમારા ભીતરમાં પડેલા ડાઘ છે ને એને મટાડવા માટે સત્સંગ સિવાય બીજો કોઈ ઉપાય નથી. સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ ધોઈ, સુત વિત ધારા લક્ષ્મી પાપી કે ઘર હોય. આ બધું દુનિયાના બધોની પાસે છે, પણ એક સત્સંગ વસ્તુ નથી મળતી મિત્રો.
બીજા નંબરની અંદર મારા ગુરુદેવ મને કીધું, ઈર્ષ્યા કરે કૂતરામ જાય, લોભ કરે એવું ટોમ થાય. કોઈ દિવસ આ દુનિયાની કોઈ ચીજ ખટારો ભરીને કે ચપટી ભરી અને લઈને તમે જતો જોયો ખરો? કરોડો રૂપિયાનો તમે બંગલો બનાવ્યો હોય, અબજો રૂપિયા તમે ભેગા કર્યા હોય, પણ એમાંથી તમે કોઈ લઈને જ્યાં ખરા? તમે શું લઈને જાઓ છો? તમે શું લઈને જાઓ છો? માત્ર તમારા હાથે શું આવે છે? અને કર્મ આવે છે સાહેબ. એ કર્મના સીધાને છે. ફરીથી તમને આ કનું શરીર મળવું એ કર્મના આધારે છે. આ પ્રાલબ્ધ કર્મ ભોગવવા માટે આ મનુષ્યનો દેહ મળ્યો છે આપણને. તો આ પ્રાલબ્ધ કર્યું કોને? તો કોઈ વિધાતા લેખ લખવા માટે આવતી નથી. વિધાતા નામની કોઈ બાઈ જ નહીં. વિધાતા નામની કોઈ વ્યક્તિ જ નહીં. વિધાતા એટલે તમે કરો છો ને, જે કર્મ કરો છો ને એનો જે સંગ્રહ થાય છે ને, તમે તમારા ભાગ્યના વિધાતા તમે પોતે જ છો. ઓણિયાન ઘેર દેવું તમે કરો અને બીજો લેખ લખવા જાય, તમે લેવા જ ના જાવ તો હું લખા? તમે કોણ? તમે દુકાનદારના ત્યાં 1 રૂપિયો લેવાનો ઉધાર જ્યાં નથી તો એના ચોપડામાં તમારું નોમું હોય કરું? પણ આપણે જે લેવા જ્યાં છીએ ને એનું આ નોમું છે, આ કર્મ છે ને, એ કંઈક નામું છે. એટલે કદી લોભ નહીં કરવો. લોભ, અતિ લોભ તે પાપનું મૂળ છે. જીવનમાં જેટલું શાંતિ રાખશો ને એટલું વધારે સુખ મળશે મિત્રો. ક્યારેય કદી કોઈ લઈને ગયો નથી અને લઈને જવાનો નથી. આપણે બધા કહીએ ને ભારતનો વિકાસ, ભારતનો વિકાસ, ભારતનો વિકાસ. અને આજથી વર્ષો પહેલા ભરતનો ભાઈ, ભરતનો પુત્ર તક્ષ, એ તક્ષશિલા નામની પાકિસ્તાનની અંદર તારી એ પ્રદેશ જતો રહ્યો. એ વખતે ત્યાં તક્ષશિલા નામની યુનિવર્સિટી બનાવી હતી સાહેબ. આપણે નાલંદાની વિદ્યાપીઠમાં એ વખતના ગાળાની અંદર 5000 શિક્ષકો હતા નાલંદાની વિદ્યાપીઠમાં. અને આજુબાજુના 11 દેશો આ ભારતની અંદર ભણવા આવતા. અંગ્રેજો ભારતમાં ધંધો કરવા માટે આવતા. ઓસ્ટ્રેલિયા અહીંયા ધંધો કરવા માટે આવે, લંડન અહીંયા ધંધો કરવા માટે આવે. આ બધા ધંધો કરવા માટે ભારતમાં આવતા. અને આવું ભારત વિદેશમાં ઉપડ્યું સાહેબ. આ વિકાસ કહેવાય છે કે અધોગતિ કહેવાય? વિકાસ તો એનું નામ હતું કે અંગ્રેજો શું કરવા? રાજ કરવા નતા આવ્યા, વેપાર કરવા આવ્યા હતા. અને વેપાર કરતો કરતો આપણને ઓળખી ગયા, 250 વર્ષ રાજ કરીને જતા રહ્યા. આપણી અંદરની આગા પાછળની જે કૂટનીતિ કરી ને એ નીતિ આપણા હંમેશા આપણને બરબાદ કરી નાખે છે. આ દેશને લૂંટી લેવાય. વર્ષો પહેલા સોનાની ચીડિયા કહેવાતી આ ભારત દેશને અનંત વખત લોકો લૂંટી ગયા. અને એક માણસ લૂંટવા આવ્યો તો એને લૂંટી ના લઈ જઈ શક્યો, સિકંદર બાદશાહ. એ ભારતને લૂંટવા આવ્યો ને, ભારતનો એક સંત ભેટી ગયો અને ભારતને ના લૂંટી શક્યો સાહેબ. એક કબીર, એક સિકંદરને ભેટો થઈ ગયો અને કબીર સાહેબના જ્ઞાન એની અંદર અસર કરી ગઈ અને આ દેશને ના લૂંટી શક્યું. અને જતો જતો કહેતો ગયો કે મારી જનાજો નીકળે ત્યારે મારા 2 હાથ બહાર રાખજો. એટલે આ દુનિયા જોવે કે દુનિયાને લૂંટવા વાળો સિકંદર ખાલી હાથે આવ્યો તો ખાલી હાથે જાય. સિકંદરે કેટલી હદ કરેલી એના શાસનની અંદર. આખા દેશ દુનિયાને લૂંટી લીધું. અને એને લાગ્યું કે હવે કોઈની પાસે પૈસો નથી, તો એને ખાતરી કરવા માટે સોનાની અંબાડી વાળો હાથી, સોનાની અંબાડી જેની એ હાથી 2 પૈસામાં વેચવાની એને જાહેરાત કરી કે અંબાડી વાળો હાથી મારે 2 પૈસામાં આપી દેવાનો છે. એક નાનું બાળક, નાદાન બાળક એની માં આગળ હટ લીધી કે માં મને 2 પૈસા આપ. બાદશાહ હાથી વેચે છે અને મારા હાથી ખરીદવું છે, મને 2 પૈસા આપ. ફક્ત એની 2 પૈસા કિંમત છે. એની માં બહુ સમજાયો, ના સમજો. એટલે એની માં કહે છે બેટા મારી પાસે તો 2 પૈસા નથી, પણ તારો બાપ જયારે મરી ગયો ને ત્યારે એના મોઢામાં મેં 2 પૈસા મૂક્યા હતા અને એ કબ્રસ્તાનમાં દાટેલા છે. જ્યાં કબર ખોદી અને તારા બાપના મોઢામાંથી 2 પૈસા કાઢી અને બાદશાહને આપ અને હાથી લઈને તું આપ. અને આ છોકરું કબ્રસ્તાનમાં જઈને કબર ખોદી નાખી. એના બાપની જે હાડપિંજરમાંથી મોઢામાં ડાકુ ફાડી અને માંથી 2 પૈસા કાઢી અને બાદશાહ જો બેઠો હતો ત્યાં આમ 2 પૈસા નાખ્યા. બાદશાહ લે આ 2 પૈસા મને હાથી આપ. બાદશાહે નફરત ના કરી, બોલાવ્યો પ્રેમથી, પોતાના પગ ઉપર બેસાડી અને હાથ કે બેટા તું આ 2 પૈસા લાયો ક્યાંથી? દુનિયા પાસે પૈસો નથી તો તારી આટલી ઉંમરમાં તું આ 2 પૈસા લાયો ક્યાંથી?
અને એ વખતે એ છોકરાએ કીધું કે કબ્રસ્તાનમાં મારા બાપાને મારી માએ જયારે દફનાયો હતો ત્યારે એના મોઢામાં 2 પૈસા મૂકેલા હતા અને એ કબર ખોદી અને મારા બાપના મોઢામાંથી 2 પૈસા કાઢી લાવી, બાદશાહ જાન હું તમને આપું છું, મને હાથી આપ્યું. પણ સિકંદર તાળી પાડી આજુબાજુના લોકોને, એના રાજકીય માણસોને બોલા, જાઓ દુનિયાની કબરો ખોદી નાખો અને કબ્રસ્તાનમાં દાટેલા મનુષ્યના મોઢામાંથી જે પૈસા નીકળે ને એ કાઢી લાવો. એ સિકંદર એમ કહેતો હોય, 2 જનાઝામાંથી મારા હાથ 2 બહાર રાખજો. દુનિયા જોવે કે સિકંદર ખાલી હાથે આવ્યો હતો અને આ દુનિયામાં આટલું બધું કર્યું છતાં ખાલી હાથે જઈ રહ્યો છે. એને એક ભારતનો સંત મળી ગયો, સમજાઈ ગયો. મિત્રો, દુનિયાની અંદર અજાયબી તમારી પાસે કેટલીય કરોડોપતિ તમે હશો. આજ એક લાચારની વસ્તુની વાત કરીએ સાહેબ. હું આ એક એવા વિસ્તારમાંથી આવું છું, આમ તો હું વડનગરનો છું, બરાબર, પણ અત્યારે ત્યાં સોરસંડા નકળંગ આશ્રમ આદિવાસી વિસ્તારની અંદર મેં મારા ગુરુ પાસે અને મારા ઈશ્વર પાસે મેં પ્રાર્થના કરી કે હે ઈશ્વર, તું મને એવી જગ્યાએ મને તો મોકલ કે જ્યાં લોકોને મારી જરૂર છે, એવી જગ્યાએ તું મને મોકલજે. મારે આ સમાજની સેવા કરવી છે. અને એ 2027/2/2016 ના રોજ એ સોરસંડાની ધરતી ઉપર, અજાણી ધરતી પર જઈ અને અડ્ડો લગાવ્યો સાહેબ. આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી સમાજ વ્યસનોમાં ડૂબેલો. 5 વાગે રસ્તા બંધ થઈ જાય, તમે ત્યાંથી નીકળી ના શકો, લોકોને લૂંટી લે, ગાયો મારીને ખાય. અને એ સમાજની અંદર ઘેર ઘેર ફરી અને એક જ્યોત જગાઈ, લોકોને ગાયો મારતા બંધ કર્યા, હિંસામાંથી મુક્ત કર્યા, વ્યસનોમાંથી મુક્ત કર્યા. મેં મંજીરા વગાડતા નથી શીખવાડ્યા, પણ મેં એમને ખેતી તરફ વાળ્યા. જે લોકોને જે જરૂર હતી એ વસ્તુઓ લાઈને આપી. 17 બોર કરેલા, 17 બોર આદિવાસી સમાજની અંદર. અને એક હમણાં પ્રમ દિવસે આટલા કાઠાવરની અંદર પણ ત્યાં ફૂલ પાણી થઈ ગયું. કાલે હવે જે આ પરિણામ આવી ગયું એટલે હવે કાલે જઈને બોર્ડમાં જઈને ભલામણ કરીને એમને કનેક્શન અપાવું. મિત્રો, તમારી પાસે છે તો મુઠ્ઠી ભરીને કોકના હાલે તો હાલી દેજો. એ જે તારા ઓંગણીયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે. પહેલા એને પાણી પીને પછી એને પૂછી જોજે, બેટા તું કેમ આવ્યો, તને કોઈ તકલીફ છે? તો આજ તમારું ભાગ્ય કામ કરી દેશે. આપણે બધા હિન્દુ અને મુસલમાનોના ઝઘડાની અંદર આપણે એટલા બધા વિખવાદોની અંદર ફસાઈ ચૂકેલા વ્યક્તિઓ. આપણો હિન્દુ સમાજ સંગઠિત કરવો હોય ને તો મિત્રો પહેલા મુસલમાનો પાસેથી કંઈક શીખવું પડે એવું છે. તમારા ગામની અંદર એક મુસલમાનનો છોકરો દુઃખી થતો હોય તો મુંબઈમાં બેઠેલો, મદ્રાસમાં બેઠેલો, દિલ્હીમાં બેઠેલો મુસલમાન, એ મુસલમાનનું દુઃખ એના સુધી પહોંચશે અને ત્યાંથી પૈસાનો પેકેટ આવશે અને એ એના દુઃખમાં ભાગીદાર થશે. અને આપણા ઘરનો તો પાડોશી જો કદાપી 2 દાડા શાક વઘારે થઈ જાય, તેલ ના હોય તો આપણને એના કર્મો પ્રમાણે જીવન, એના કર્મ સેવો હું એ જીવવા દેવું. અને આપણે શું કરીએ? એક મુસલમાન બીજા મુસલમાનને મદદ કરવા માટે. અમારા પુશીના ગામની અંદર એક નદીના કિનારે એક મુસલમાનનું ઘર હતું. નદીમાં પાણી આવ્યું અને ઘર અને દુકાન તણાઈ ગઈ. આપણા આશ્રમમાં આવતો એક પઠાણનો છોકરો મુસલમાનનો હતો. છતાંય એક દિવસ હું અંજણી, પુશીનાથી આગળ ખૂનખાર ગામ છે અંજણી, એ ગામમાંથી હું આવતો હતો. એ ત્યાં થઈને મેં જોયું, એટલે આને ઘર નવું થઈ ગયેલું, ગલ્લો નવો થઈ ગયો. એટલે મેં કીધું કે ભાઈ તું આટલું બધું આ ક્યારે કરી નાખ્યું? કે હવે અલ્લાહ પાસે એક પ્રાર્થના ફેર કરું છું કે હું હજી એક તાન ફેર તણાઈ ગયું હોત તો સારું. એટલે મેં કીધું કે પેલા સાપરું હતું ને જાણો પતરાનો ગલ્લો હતો, આ તણાઈ ગયું ને તે અમારા સમાજે મને 8 લાખ રૂપિયા આલ્યા. તે ઘર થઈ ગયું ને દુકાનો થઈ ગયું. તમે વિચાર કરો, તમે તમારા ભાઈને મદદ કરવા માટે તૈયાર છો? એક ભાઈનો કદાપી મહિનાનો 1.5-2 લાખ પગાર હોય, એક ભાઈ એક ખૂણાની અંદર થોબલિયા વાળો સાપરું કરી એક ટાટપત્રી નોશીને પડી રહ્યો છે, પણ એ ભાઈ 2.5 લાખ માંથી કદાપી એક પગાર ના લે. ભાઈ લે તું આ 2.5 લાખ રૂપિયા. આ ભારતની સંસ્કૃતિ તમે જુઓ સાહેબ. 2.5 લાખ રૂપિયા ભાઈ કમાય, એક સાપરું વધીને પડ્યો છે, પણ દિલની અંદર વેદના નહીં થતી, યાતના નહીં થતી કે મારો ભાઈ, હું આ સોફાની અંદર સૂતો છું, મારો ભાઈ એક તૂટેલી ખાટલીમાં પડ્યો છે, લાઈન થોડી ઘણી મદદ કરી આવું. કેમ આવી ભાવનાઓ પ્રગટ નહીં? રામાયણ ક્યાં વાંચી તમે? કથાઓ તમે ક્યાં સાંભળી? રામકથા તમે સાંભળી હોય
તો ભરત અને રામના વચ્ચે અયોધ્યાની ગાદી હતી. રામે ઠોકર મારી તો ભરત તરફ જઈ, ભરતે ઠોકર મારી તો રામ તરફ જઈ. ગાદી પર બેહવા માટે કોઈ તૈયાર નથી. અને એ જ ગાદી માટે બે ભાઈ હગા કોર્ટમાં જોઈશ, કોર્ટમાં લડે, કોર્ટમાં જાય. તો તમારે રામાયણનું જ્ઞાન કહેજો. તમે રામાયણ આજ દાડા સુધી તમે વાંચી ગયો, તમે એ કથાઓ સાંભળી ગયો. દુનિયાની અંદર સોય કથા કીર્તનો ચાલતા નથી. ભારત એક એવો દેશ છે કે જો દર વર્ષે અલગ અલગ પુરુષો એની કથાઓ કરે. બ્રહ્માકુમારીમાં જાઓ તો 18 લાખોની સંખ્યામાં તે માણસો બેઠેલા હોય, લાખોની શરણમાં. રાધા સ્વામીમાં જો તો ઓકડો હપડે ત્યાં 5 લાખ સાધુ સંતો બેઠેલા હતા. બ્રહ્માકુમારી, રાધાકુમારી, આશારામ બાપુ, એવા અન્ય કેટલાય મહાપુરુષો, નાની મોટી મુરારજી બાપુ, રમેશ ઓઝા, તમે જેટલા કથાકારો છો ને એ કથાકારો કથામાં તમે જઈ અને નિરીક્ષણ કરો ને તો 3 ભાગમાં માણસો બેઠેલા, 3 ભાગમાં. હાઈ ફાઈ હોય છે, એકદમ આગળ હોય. એનાથી વળી થોડા ઉતરતા હોય 5 ફૂટ શેટ હોય, એનાથી વળી થોડા ઉતરતા હોય 10 ફૂટ શેટ હોય, અને એનાથી ઉતરતા હોય ને એ વળી હવના શિલા બેઠેલા હોય. ધર્મ સભામાં આ લાલચ નકામી પડે છે. મુસલમાનની સભામાં હું ગયેલો છું, 80,000 મુસલમાનો હતા. પણ ફકીરનો છોકરો પહેલો આવ્યો હોય તો પહેલો બે, અને પછી એનો કરોડપતિ આવ્યો હોય ને તો શેરીથી આવ્યો તો શેરી બે, પણ ઉભા થઈને કોઈ ગોદડો કંચરી ઈલાવો લે. નવી વ્યવસ્થા કોઈ ના કરે. જો આયા છો ને તો બેસી જવાનું. ખૂબ શીખવા જેવું છે સાહેબ. એટલે મંદિરો બનાવી, આપણે કથાઓ સાંભળી, મંદિરો બનાવી આપણે એનો ઉપયોગ ના કર્યો સાહેબ. મંદિરો બનાવી એટલે પાટો ઉત્સવ થાય ને તારું પાછી ધૂમ મચાવવાના. 1-2-3 દાડા વળી કોઈ યજ્ઞો કરે ને કોઈ તો કોઈ કરે ને જમણવારો રાખે, કોઈ 12 મહિના પછી પાછું કોઈ જાય ને તો કોઈ નહીં. એક ભાડાનો મજૂર રાખ્યો હોય, ભાડાનો મજૂર કહેવાય, ઘંટડી વગાડે અને આરતી કરી અને એ જાય ને એનું તમે બંધારણ કર્યું હોય કે ભાઈ તને 10,000 કે 15,000 રૂપિયા તને આપશું અને આરતી પૂજા. ભાડાથી ભક્તિ ના થાય, ભાડાથી કોઈ દાડો પૂજા ના થાય. ભૂખ લાગે ને એટલે પોતા ખાવું પડે સાહેબ. ભાડાનો માણસ ખાય તો કદી ભૂખ ના લાગે. એમ આપણને ભૂખ લાગી છે ખરી, પણ ભાડાનો માણસ ખાય છે. મિત્રો, આ દેશની દુર્દશા જુઓ. અમારા એ ગરીબ સમાજનું એક માવીતર ગયડા ઘરમાં બતાવો ને તો કરોડો રૂપિયાનો આશ્રમ આજ તમને સમર્પણ કરી દઉં સાહેબ. કરોડો રૂપિયા, જ્યાં તમારી પાસે કરોડો રૂપિયા છે. અહીંયા શેલાવી કરીને ગામ છે, ઊંઝાની બાજુમાં આગળ, બાલીસણાની બાજુમાં. અને એ ગામની અંદર તમે જઈને જોજો, એ ગયડા ઘરમાં મા બાપનું લિસ્ટ બનાવજો તો કોનો મા બાપ છે? કોઈ દુઃખી કરના મા બાપ છે નહીં. આપણી પાસે ટાઈમ નથી. આપણે ઓનલી ફોર મની ફેમ રહી છે. પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ. પૈસો જ જોઈએ છે, મા બાપની જરૂર નથી. અને એ મા બાપ ગયડા ઘરોની અંદર આ ગયડો ઘર બનાવો કેમ પડ્યો? આપણી પાસે સમય નહીં મા બાપની સેવા કરવાનો. અને મા બાપની એ ભૂલ છે. મા બાપને પૈસો જોઈએ છે એટલે છોકરોને અમેરિકા મોકલી દીધા. બૈરું અમેરિકા હોય, 2 છોકરો હોય, એ અમેરિકા ઓસ્ટ્રેલિયા હોય તમારી સેવા કરે કોણ? જીવન તમારું અંતકાળ તમારો પૂરો થશે ને એ હિંમતી તમારા હાથે આવશે. હું એક ભેળા બેસીને એક રોટલી શાક આપણે કહી શકતા નહીં. શું પૈસો તમને કેવો લઈ જશે? એટલે મારા ગુરુને મેં કીધું કે ગુરુદેવ, લોભ કરે ઊંટોમાં જાય, કપટ કરે ને એ બળજોમાં જાય. કપટ કરે હમ જાય, બળજોમાં જાય. આ ગામમાં બળજારા ને એ જોય બાદથી નહીં આયા હોય એના ડોહાત છે પાછા મલાકડીઓ ના મારતા. ધ્યાન રાખજો પાછા. ઈવન હારું કોક વસ્તુ ખવડાવજો. હે નહીં તો એ બળદ રહ્યા ને એ જોય બહારથી નહીં આયા અને સાહેબ અહીંથી આગળ વધીને કીએ ને કે આગળ રસ્તો ભાડ્યો ના હોય ને તો આ માણસ જાય છો. આ આપણે આ શરીર છૂટી જાય. આ પાલીબેનનું શરીર છૂટી ગયું અને આગળનો રસ્તો અમેથી વન બતાવેલો હતો તે રસ્તો કદાપી એમના પૂરા ધામ સુધી પહોંચી ગયો. પણ રસ્તો ના જોયો હોય એ શું જાય? તમે જોજો, ભાગ્ય કોકનું ઘર એવું હશે કે જેના ઘરમાં પૂરવો જ નહીં હોય.
પૂર્વજ અને જોગણીઓમાં આ બે ભલું કરજો. આ પાછો વળી વળીને હોય હું રહી ગયું તી પાછો વળીના ઘરમાં આપ્યા છે એ તો મને કહો. હું તમને વિનંતી કરું છું, જોગણીઓ ના થતો કર્મ એવું કરો, મહાશક્તિ થઈ અને આ દુનિયાની અંદર દેવ તરીકે તમે પૂજો. માવડીઓ થઈને માટલીઓમાં પહેવા પાછો ના આવતો 12 મહિને ખાવા મળશે. આબુ હતાવો પાછો કોઈ વચમાં તમને ખબર આવશે નહીં. કાર્તક મહિનો આવે એટલે સોળીઓ ભેડી થઈને તમારી ગોયણીઓ કરીને પોતે શીરો બનાવીને પોતે ખાઈને રવાના થઈ જાય. તમે મોંથી હું પાડશો? એક હુકાયેલું નારિયેળ માટલી ઉપર ઢોસેલું હોય, એક દાડો દીવો થાય ને એક દાડો ધૂપ થાય, વળી 12 મહિના એ ખોઈશ ઇનામું જોઈને બેહી રહું. એના કરતો એવું કર્મ કરો, ઈશ્વર સ્મરણ કરો. ઈશ્વર સ્મરણ કોઈ સંતના સાનિધ્યમાં જઈ અને સતનો માર્ગ પકડી લઈ અને સતનામ તમારા હાથમાં આવી જાય ને તો બસ સતનામની માળા. અંબાલાલ ભગત થઈ ગયા, એમને કીધું છે ને, કાયા પડશે ને હંસો ક્યાં જઈ સમા છે. આ કાયા પડશે ને એ દાડો આપણો હંસ, હંસ એટલે જીવ. આ કયો જશે? એ ઘર અમને બતાવી દેજો ગુરુજી. મારા આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. કાયાનું જીવન અમને લાગે છે કાચું, એની ભાળવણી અમને દેજો. આ શાણ પડી જાય ને એનું કોઈ નક્કી નથી. બસ હવે બહત ગઈને થોડી રહી. હવે જે તમારા આ પૂડા બચ્યા છે ને, તમારો જે સમય બચ્યો છે 21,700 ના શ્વાસ છે ને, એમાંની જે કોઈ બચ્યા છે ને, બેઠે બેઠે રામ નામની માળા કરો. પાપ તો એના હાથે, પાપ કરવા માટે મુંબઈ ના જવું પડે. પાપ તો સહેજી સહેજી થઈ જાય છે. હરખો હરખો બેઠો હોય. આ બધા કોઈ નોકરી જ્યાં, કોઈ ખેતરમાં જ્યાં, કોઈ દુકાને જ્યાં, કોઈ આજુબાજુ જે, એટલે આદમી તો પુરુષો તો આવું ટેકોણ થઈ જાય. મેલામ બપોરે દાડા ગુણ હોય, બહેરો એકલો હોય, એટલે 10 વાગ્યાના બધા બહેરો ભેળા થયા હોય. કોઈ ખારા એક ઓટલા ઉપર, અને ઓટલા પર કોઈ તુવેરો લઈને આવે, કોઈ ચોળી લઈને આવે, આ ફૂલ શાકભાજી સમારે, કોઈ ફુલાવર લઈને આવે. એમાં એક ભાઈ શાક સમારતો કે અલી બુન માર તો પાડો જ જીવતો થઈ. હે અલી બુન માર તો પાડો જ જીવતો નહીં. શેમ પાડે જીવન, પાડો શેમ ના જીવન? પણ જો પાપ શાણ થઈ જાય છે ને, એ તમને કહું, આપણે પાડી અને પાડામાં ભેદ જોઈએ છે. પાડી અને પાડામાં આપણે ભેદ જોઈએ છીએ. પાડી જે વિતરમાં હોય તાણે એના અડોળામાં 1.5 વસડો દૂધ રહે, અને પાડો જે વિતરમાં હોય ને, એટલે મેં જોઈશ મારા ઘેર, હું એ કારણ કે હું એ મનો છું એટલે મેં ઘેર જોયેલું છે. પાડી હોય ને તો ઓમ દઉં, અંગૂઠો રાશિ ઓમ દઉં, અને પાડાનું વેતર હોય ઓમ દઉં. ચપટી હું શોર્ટ ના રહેવું જોઈએ. એટલે આ પાડો ખરો ને, પાડાનું વેતર હોય. હવે એ છેટો પેલી ગાડી રહી એટલે છેટો શીલો હોય ને આટલા ભેંસ હોય, અને પાડી વેતરમાં હોય એના ભેંસના ભેળો શીલો હોય. ખોણ ભેળી ખાય, ઘાસ ભેળું ખાય, આ બધું કરે. તો આ પાડી કદી ભરે ખરી 1.5 વસડો દાવે, અને પાડાને તેઓ બધેલો હોય, અને એ તાસીરી હોય કે મન છોડવા આવે છે. ત્યાંથી બાપડો પટ્ટી મારીને આવે તો ખરો, પણ 2 વખતોમાં કરે ભેંસ પાર હાય એટલે મોટું ઓબડીને પાછો હતો એની જઈને તોડી બચ્યા આવે. અને આમ કહીને હુકો પૂડો ન કે ખાવું હોય ખા ને ટેડવાળા. હે એટલે પેલો પાડો ને હાકા નો છે મરી જુ, વગર ખાધા ને વગર દૂધ પીધા મરી જાય. જો આ પાપ થાય છે, ખબર હતી નહીં આપણે. અને એ પાડા મરી જાય એ બધા શું જાય ગયડી ડોહીઓ છે ને, એ તમે જોશો ખાટલામાં પડે. એ ભગવાન આમ છોડ ન છોડા, ઘણા પાટા મારી ગયા, એ ગોગડા બેઠા છે. હવે આ સાચી વાત કહું છું. જેવું જેવું કરજો, અમે આભાર પાઠ થાય ને રોમાપીરનો, એમાં એક ભજન આવે છે, જે જેવો કરશો એવો રે ફળ તમને મળશે. કોબુ વાયો કેરી આવશે, બાવળ વાયા હોય તો કોટા આવશે. એટલે આ બધું દાહોના હાથમાં છે, ઓના હાથમાં છે એવું નહીં. ભગવાન કરે એ ખરું, ભગવાન કરે. ભગવાન તો તમને મનખાનો અવતાર આલ્યો, એને જે કરવાનું તે કરી બેઠો. આવું તમારે કરવાનું છે. ધર્મ તમારા હાથમાં છે, પાપ કરવું તમારા હાથમાં છે, પુણ્ય કરવું તમારા હાથમાં છે. આ દુનિયામાં શબ્દને જીવવું એ તમારા હાથમાં છે. પણ તમને જો રસ્તો કદાપી મળી ગયેલો હશે ને તો તમારું જીવન ધન્ય થઈ જશે. કહે છે ને કબીર સાહેબ કહે છે, મરના સબ કહે મરી ન જાણે કોઈ, એક બાર એસા મરો ફિર આવાગમન ના
હોય. એક વખત સદગુરુના શરણમાં જઈ તમે તન મન ધન શીત સમર્પણ કરી અને ખાલી થઈ જાઓ. ખાલી થઈ ગુરુદેવ જે વસ્તુ તમને સમજાવે ને એ સમજે અને જે કોઈ આલવાનું જે કોઈ ક્રિયા બતાવે એ ક્રિયા કરજો ગહેરાઈ શાંતિથી. આ મન છે ને અનંત દુવિધામાં ગોઠવી નાખ્યા ને કોકના ઈર્ષ્યામાં કોકની નંદ્યામાં જોજો ગોઠવી નાખો એના કરતા એની માળામાં ગોઠવો તો જીવન તમારું ધન્ય થઈ જાય. એટલે આપણને ખ્યાલ રહેતો નહીં અને ઘણી વખત કર્મ થઈ જાય એટલે લોભ કરે એ ઊંટોમાં જાય, કપટ કરે એ બળજોમાં જાય, આગી પાછી કરે એ ગધાડોમાં જાય. બોલો શું જવું છે તમારા હાથમાં. એટલે મેં મારા ગુરુદેવને કીધેલું કે ગુરુદેવ આ તો ભૂલમાં આગી પાછી તો થઈ જાય એવું તો સજ, પણ કદાપી આગી પાછી થાય ને ગજાળો નો અવતાર આલે તો એક અમારા પર કૃપા કરજે. બીજી શું કે અમદાવાદ જેવામાં ગધેડો બનાવજે તો કોકના હેઠા બેઠા ગોટા ખાઈને પેટ ભરશું અને જો પાવાગઢમાં અવતાર આલ્યો તો મોત આવી ગયું. હે જે જેલાવાએ જોયું છે પાવાગઢમાં ગધેડો ને હું દશા હે જો એ ગોઠવાઈ ગયો ને તો પછી કોઈનું ચાલે માતાજીનું એ નહીં ચાલે મહાકાળીનું. આ તમારે કહું આ જે કરમ છે ને એ કરમ બદલીનો છે. ઈશ્વરના સાનિધ્યમાં રહો, સંતોના સાનિધ્યમાં રહો. સંત પાસે કે સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ દોઈ. આ સંતનો સમાગમ અને હરિની કથા બે દુર્લભ છે મિત્રો. ભારતની દુર્દશા થઈ ગયો. હમણાં મેં વાત કરી એક વખત હું બ્રહ્માકુમારીના પ્રોગ્રામની અંદર જેલો માઉન્ટ આબુ વર્ષો પહેલા ત્યાં એલાઉસરે જ્યાં નોમ બોલ્યું ને તારા આપણને ખબર પડી. ત્યાં મેજિસ્ટ્રેટોનું નામ બોલ્યા, કલેક્ટરો, મામલતદારો, ઊંચું જરા હોદ્દાવાળા માણસો હવે બ્રહ્માકુમારી જેવા સત્સંગમાં બેઠેલા હોય, રામાયણની કથામાં બેઠેલા હોય, ભાગવતની કથાઓમાં બેઠેલા હોય, સત્સંગા ભારતનું સત્સંગ સાંભળતા હોય. તો મિત્રો જે સભાને આપણે વયા આવ્યા છીએ એટલા જ વ્યક્તિઓ એમ કે આજથી હવે ખોટું કદી કોઈનું કરવું નથી. તો બોલો દેશ બદલાવાની શરૂઆત થઈ જાય કે ના થઈ જાય? આ જે મેજિસ્ટરો, કલેક્ટરો, ડોક્ટરો આ બધા જે કથાઓ સાંભળું છે આ કોનથી આ કોન નીકળી જતી હતી. જો આ ઉચ્ચ અધિકારીઓ જો બદલાઈ જાય તો ભારતમાં ભ્રષ્ટાચાર ન કરો. આજ કદાપી અમારો આદિવાસીનો છોકરો 1 કિલો રૂ લે તેના બાળ બચ્ચોના પેટમાં ભૂખ લાગી છે ને ભૂખ માટે મિત્રો લેશે. 1 કિલો રૂ લઈ જાય ને તમારા ખેતરનું અને એક વાડીમાંથી 2 લાકડા આટલો હુકો લઈ જાય તો તમે એને ચોર 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 કરીને હતો અને એને ચોરીની માલ પોતાના પેટ માટે કરે છે. તાણે જેનો લાખો રૂપિયા પગાર છે એ પગાર વાળો ટેબલ ઉપર બેઠો બેઠો ખરાબ બપોરે કૂકનું ખિસ્સું કાપતો હોય તો એ કેવો ચોર કહેવાય? તમે મને કહો. આ ભ્રષ્ટાચાર કેવો સસાય? ભ્રષ્ટાચાર રોડિયા ગોટામાં નહીં. હવે તો જજો તમે તારી હથિયાર લીધા વગર અને જોનો આદિવાસી કોઈ લૂંટન તો જવાબદારી મારી સાહેબ. અત્યારે ખતરો બજારમાં ઉભો છે, ખતરો ઓફિસોમાં ઉભો છે અને આ ઓફિસોનો ખતરો અને બજારનો ખતરો ક્યારે મળશે સાહેબ? હા, જો અધિકારીઓ આ દેશનો સારો માણસ આ લૂંટવાનું બંધ કરી દે તો દેશની અંદર પરિવર્તન થાય, વિકાસ થાય. બાકી તો વિકાસ થવો અશક્ય છે. આવડો બધો હિમાલયમાંથી ગોગડો નીકળજ કરો કેન્દ્ર સરકારમાંથી ગરીબ માટે આવડો મોટો ગોગડો પણ રડતો રડતો નદીનો પથરો ડેમમાં આપણો દરિયા સુધી જતા જતા આવડી નેની કોકરી થઈ જાય છે. એમ જે આ ગરીબ જનતા માટે જે કોઈ સરકાર જે કોઈના નિયમો જે કોઈ આલવા મેળવાનું જે યોજનાઓ બનાવે છે એ નીચે આવતા આવતા આટલી એમની પાસે રસ. મિત્રો હું આદિવાસી સમાજમાં મને ખબર છે અધિકારીઓ તેઓ બદલી કરાવવાના લાખો રૂપિયા આલે. કેમ? શું કરવા? અને એ અધિકારીઓ આપણા માણસો જ છે, બીજા કોઈ નથી મિત્રો. એ કથાઓ હોભળવા વાળા જ છે, એ જ સત્સંગ હોભળવા વાળા છે. પણ આ બધો ત્યાગ કરી અને કોઈ સારી વસ્તુ એક થોડુંક ધ્યાન કરે. અંદર સત્ય પડ્યું છે, તમારી અંદર સત્ય છે. દુનિયાની અંદર સત્ય તમે ઉગવા દો ને તો નથી મિત્રો. તમારી ઓખમાં રહી અને કોક જોઈ રહ્યું છે, તમારી ઓખમાં કોક રહીને જોઈ રહ્યો છે પણ એની આપણે નાત દાડા સુધી ખબર નથી સાહેબ. લખમા માળીએ કીધું છે ગગન મંડળની ગોખમાં નરસૂતો નિરાધાર. તમારી ગગન મંડળ એટલે તમારી ઓંખની પાછળ એક પુરુષ છે,
એ પુરુષને પારખ કરવા માટે સદગુરુ પાસે જવું પડે અને સદગુરુ રસ્તો બતાવે. ઉલટ હંસા ગગન સળીએ ત્રિવેણીના તીરે માન સરોવર ભેળા મળ્યા જ્યાં હંસ કરે કિલ્લોલ એવા સંત સુખ્યા મળો. નિજારીને હર મળ્યા હરિજનોને હર મળ્યા હરદમ ભજનમાં ભરપૂર રહેણા. હરદમ ભજનમાં ભરપૂર રહેવું અને ભરપૂર રહી અને તમારા જીવનનો તમારો સત્સંગનો જે ઉદ્દેશ છે એ સત્સંગના ઉદ્દેશ સુધી તમારે જોડાયેલું રહેવું. સત્સંગ કરવા માટે જંગલોમાં જવાની જરૂર નથી. ખાલી બે વખત બંધ કરી તમારા ઘરના એક ખૂણાની અંદર પસંદ કરી અને શાંતિથી તમે બેસો. તમારી આંખમાં રહીને કોઈક જોઈ રહ્યો છે, તમારા કાનોમાં રહીને કોઈક સાંભળી રહ્યો છે, તમારા રગે રગની તમે ઊંઘી જાઓ છો ને તો એ ઉઠાવશો એટલે તમને કહે છો કે આજ મને કંઈક સપનું આવ્યું. તો તમે ઊંઘી ગયા હતા અને તમારા સપનાના વિચારો શું હતા એ કહેનાર સહ કોણ? તમારા દેહની અંદર કોઈ એવી અજીબ વસ્તુ ઈશ્વરે ગોઠવણી કરી છે. મિત્રો આગળ વધીને કહીએ તો પહેલા જયારે રાજા મહારાજાઓનો શાસન હતો અને એનું પતન શેમાં થયું? દારૂ. એનું પતન શામાં થયું? દારૂ. ઇવન રાજ કરવાની ખબર નથી સાહેબ. તેમના કારભારીઓ હતા ને એ કારભારીઓ રાજ ચલાવતા અને એ પોતે દારૂના નશાઓમાં મશગુલ રહ્યું. અશિકા રાજાને 400 500 રાજકન્યાઓ હોય. એ દારૂએ આખા સમાજને બરબાદ કરીને જો હજી સુધી પત્તો લાગતો નહીં સાહેબ, હજી સુધી પત્તો લાગતો નહીં. અને પટેલ સમાજને હું એક વિનંતી કરું છું કે અમે જે બરબાદી વેઠી રહ્યા છીએ એ બરબાદી તમારા સમાજમાં ના આવે એવી એક વિનંતી કરું છું સાહેબ. આજ ઘણી જગ્યાએ હોબળ્યું છે કે અમારા મહેસાણાની અંદર, હું મહેસાણા, મારી ડિસ્ટ્રિક્ટ મહેસાણામાં અમારી બાજુ ફીજ ખુલ્લો ને તો કોટરીઓ નીકળે છે સાહેબ. અને કોટરીઓ આદિવાસીના ઘરમાં ફીજ ના હોય એ કોટરીઓ ના પી શકે. એ તો 20 રૂપિયાનું ભરાડી પીવું હોય ને તો એવાના પર મોંઘું પડશે. તો આ 9,000 વોલ આ દેશની અંદર વેચો છે, કોણ પીવે છે? તમારે નિરીક્ષણ કરવું હોય તો અમે જે બાજુ છીએ ને એ બાજુની વાત કરું કે આપણા અંબાજી માતાના મંદિરે જઈએ એટલે આપણે અહીંથી અંબાજીનું દર્શન કરવા જ્યાં હોય તો ત્યાં જઈએ એટલે પૂરું થઈ જાય. પણ એનાથી આગળ ગાડીઓ જોઈશે. 12 કિલોમીટર આગળ જઈ અને ગુજરાત હોટલ છે, નોમ આપ્યું છે ગુજરાત હોટલ, અને ત્યાં બિયર બારની મોટી હોટલ છે. અને એ બિયર બારની દારૂની જે હોટલ છે આપણા ગુજરાતના સીમાડા બાર સાબરીથી આગળ અમે દેખાય ગાડીઓ ઉભી એટલે ને આટલા આપણી સરહદ પૂરી થાય એટલે કાયદો પૂરો થઈ જાય. આ દારૂની છૂટ અને આ બાજુ દારૂનો પ્રતિબંધ. અને જો દારૂને પ્રતિબંધ જઈ રહી નહીં પણ દારૂની છૂટ છે ને એ હોટલની આગળ જઈને ગાડીઓ તમે જુઓ તો 25 લાખની ગાડીઓ ઉભી રહેલી હોય છે. GJ8, GJ8, GJ9, GJ2 તમે જઈને જુઓ. આ ગાડીઓમાં આદિવાસીઓ, આ દારૂ પીવા આદિવાસીઓ જ્યાં છે. મિત્રો યાદ રાખજો, હજી સમજી જજો. ઘર પડવાનું થાય ને તારે એક દાડા ના પડે, પેલી કોકરી પડે અને કોકરી પડે ને એ દાડા સાવધાન થઈ જજો તો ઘર પડતું બચી જશે. બાકી એ ઘર નહીં મોટી ઇમારત હોય તો એ પડી જાય. આ સમાજ પેલા તમારે પૂછવું હોય તો ક્ષત્રિય સમાજને પૂછજો કે દારૂ પીવાથી શું થાય, એટલે તમને ખબર પડે. એમ તમારે એ રસ્તા નથી જવા દેવા. એટલા માટે આ વાત કરું છું. આ સમાજ બચ્યો છે, આ દેશ ચલાવે છે તો ચલાવજો અને આ દેશનો વિકાસ કરજો સાહેબ. અમારે તો એકાદ મરી જાય તો તાર હું ફેર પડે, તાર ટાઈમ કોણ હું ફેર પડે. પેલો નહીં કીધો બાકર બચ્ચો લાખ પણ બચારો, સિંહનું બચ્યું એક પણ ધારો. કહેવત છે, એક કણબીની પાછળ 100, એક કણબીની પાછળ 100 માણસ જીવી શકે છે. એક કણબી 100 માણસને જીવાડે, એ મરી જાય તો 100 માણસ દુઃખી થાય. અને અમારે તો અમે મરી જાય પટી ગયું. અમારે સીડીએ ના હોય, નાગડે ના હોય, પાછળ ના હોય. વિનંતી કરું છું સાહેબ, મસાલા જેવી વસ્તુ, દારૂ જેવી વસ્તુ આ ખાઈ અને આ મંદિર છે. આપણે આખું ગામ ભેળું થઈ, સારા વિચારોના વ્યક્તિઓ ભેળા થઈ એક શિવજીના મંદિરનું આયોજન કર્યું. અમરકંટક થી શિવલિંગ લાવી અને શિવ આ મંદિરની અંદર એની પ્રતિષ્ઠા કરી. અને એ શિવના મંદિરની અંદર શ્રાવણ મહિનો આવે એટલે આપણે બધા ગોરી ગાયનું દૂધ લઈને છીએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.
પીલીનો પત્તો ચડીએ, 20 રૂપિયાનો ગુલાબનો ફૂલ ચડે, 20 રૂપિયાની મોગરા અગરબત્તી લઈ અને આપણે ફેરવીએ અને બેસીએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કારણ કે એક જ મહિનો કરવું છે ને શ્રાવણ પૂરતું. એક પથ્થરના બનાયેલા શિવલિંગ ઉપર, પથ્થરના બનાયેલા મંદિરમાં જો આટલી સુવાસિત માર્બલ નશેલો હોય, રોજ 2 ટાઈમ પોતું થતું હોય, શિવલિંગ ઉપર જળાધાર ગોઠવીને એને સ્નાન કરાવાતું હોય, કેસર ચંદનનો તિલક થતો હોય, 20 રૂપિયાની મોગરા અગરબત્તીઓ થતી હોય, ગોરી ગાયનો દૂધ ચડતો હોય. મિત્રો, એ મંદિર નિર્માણ કોને કર્યું? એક મનુષ્ય નિર્માણ કર્યું છે. પથ્થરનું મંદિર એક મનુષ્ય નિર્માણ કરે છે, પણ હાલતું ચાલતું આ બધું બેઠો ના શિવલિંગ, આ મંદિર છે ને એને ઈશ્વરે નિર્માણ કર્યો છે. એક માતા પિતાના હૃદય અને બુંદમાંથી આ હાડા 3 હાથનું શરીર બનાવ્યું અને આમાં શિવલિંગ છે. ગુરુજી મહામંત્રનો મોટો મહિમા વખોડો બ્રહ્મના વેદમાં, જેનો ઋષિઓ જપતા જાપ, એ હરિનતા 4 વેદમાં. ગુરુજી આ ધરતીનો નહોતો આધાર, તેથી 50 કરોડમાં પોણી, તેથી નિરંજન હતા નિરાકાર, એમાંથી આ શક્તિ દર્શાણી. ગુરુજી શક્તિએ કીધો સમાગમ અને 3 પુરુષ પ્રગટ કર્યા. આ જે શિવલિંગ જે માતા પિતાના રજ અને વિરજમાંથી આ હાડા 3 હાથનું શરીર બન્યું, એમાં એક શિવલિંગ છે. અને તમે ત્યાં જઈને પૂછો કે હે ગુરુદેવ, કે કોઈ સારો માણસ હોય, એ ભાઈ મને 50 રૂપિયા દવાખાને જવું છે, એક 50 રૂપિયાની મદદ કરો, તો તરત ખિસ્સામાંથી હાથ નાખીને 50 રૂપિયા તમને આપે. અને શિવજીના મંદિર આગળ 50 રૂપિયા લાવવા બેહો, હે ભગવાન મારે દવાખાને જવું છું, મને 50 રૂપિયા આપો. મહિનો 2 મહિના 4 મહિના 12 મહિના 5 વર્ષ બેહીરો તો 50 મળે કે ના? એમ જો પ્રત્યક્ષ છે, તમારા ઘટોઘટમાં બોલી રહ્યો છે, તમારા ઘટમાં શિવલિંગ છે, ત્યાં પથ્થરના બનાયેલા શિવલિંગ ઉપર જો દૂધ ચડતું હોય તો આમાં દારૂ કેમ ચડે? ત્યાં 20 રૂપિયાની મોગરા અગરબત્તી થતી હોય તો આમાં ટેલિફોન અગરબત્તી કેમ થાય? આ મંદિર છે, એમાં કચરો ના નાખો. સ્વચ્છતા તો પ્રભુતા કીધું છે ને, સ્વચ્છતા એટલે આપણે બીજા મંડળીએ ઓગણો વાળવા રહ્યા છીએ. ઓગણો વાળીને ચોખ્ખું રાખ્યું. આ માટીનું બનાવેલું ઘર ચોખ્ખું કર્યું, પણ આની અંદર કેટલો કચરો પડ્યો છે એનો આપણે કદી વિચાર ના કર્યો. એટલે આની અંદર કચરો ના નાખો. આ એટલું સુંદર મંદિર છે, તમે અંદરથી, આ તો આપણે જોયું નહીં એટલે આપણને ખબર નહીં. અંદર તાલ પ્રકાશમાં મૃદુંગ બાજે, બંસરી બાજે, બાર ઘેરી ઘેરી કોઈ મળો બ્રહ્મના ઉપદેશી. આકાશમાં તારામંડળ છે ને, એવું આપણા બ્રહ્માંડની અંદર પણ તારામંડળ છે. ત્યાં પણ ગ્રહો નક્ષત્રો બધું જ છે, પણ આપણી દ્રષ્ટિએ નથી. અર્જુન, તને આ ચોપડાની વખતે આ ના દેખાય, લે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું. એ દ્રષ્ટિ દ્વારા તું આ વિરાટ સ્વરૂપને તું જોઈ લે. ભગવદ્ ગીતામાં અર્જુન કહે છે, કૃષ્ણ કહે છે, તને દિવ્ય દ્રષ્ટિ આપું. આ 2 ચોપડાની વખતે માયા સિવાય બીજું કોઈ ના દેખાય. અને આ 2 વખતથી દેખાય છે ને એ બધું ખોટું, અને ત્રીજી વખતે દેખાય ને એ બધું હાસું. પણ આ ત્રીજી વખ મળવી કોને? સંજયને મળી હતી. ગુરુદેવે વ્યાસ ભગવાને કીધું કે લે ધૃતરાષ્ટ્ર, હું તને દિવ્ય દ્રષ્ટિ આપું, જેના દ્વારા તું યુદ્ધનું નિહાળજે. કે ના, હવે મારે દુનિયા જોવી નહીં, સંજયને આપો. એનો કિસ્મત નંતર સંજયને જતું રહ્યું સાહેબ. એમ આપણને જો દિવ્ય દ્રષ્ટિ મળી જાય તો જીવન આપણું ધન્ય થઈ જાય. એવું છે. આ જીવનને ધન્ય બનાવવા માટે કેવળ એક જ પુરુષ દુનિયાની અંદર છે, જે સદગુરુ. સદગુરુ મળી જાય ને તો જીવન ધન્ય થઈ જાય. એવું છે. સદગુરુ લઈને કઈ આપણે જંગલમાં જવાની જરૂર નહીં. મને અનુભવ છે, હું 17 વર્ષ જંગલમાં રહ્યો છું. પણ હું એટલા માટે રહ્યો હતો, મને મારા ગુરુએ ઉપદેશ આપી અને મારા ગુરુનું શરીર છૂટી ગયું હતું, મને માહિતી કોઈ આવનાર નતો, એટલે હું જંગલોમાં ભટક્યો સાહેબ. મહારાષ્ટ્રના જંગલમાં મુક્તાનંદ સ્વામીજીના સાનિધ્યમાં હું 100 વર્ષ રહ્યો. સોંતામાના આશ્રમમાં નર્મદાના કિનારે 6 વર્ષ રહ્યો. અમારા તારંગાના ડુંગરમાં હું 5 વર્ષ રહ્યો. 12 વર્ષ હું સતત જંગલમાં રહ્યો. 36 કલાક એક આસન પર હું બેઠેલો. 36 કલાક. પણ હું તમને એમ કહું કે તમારે એટલું બધું દાબે હાથ બેહવું નહીં, પણ 36 કલાક ને 10 મિનિટ તમારા મનને રોકો અને તમારા મનને રોકીને તમે ઈશ્વર તરફ પ્રયાણ કરો. ખાલી તમને જે આલ્યું છે ને એનો આભાર વ્યક્ત કરો. હે ઈશ્વર, તે અમને આટલું બધું આપ્યું. તમે એક ઘઉંનો દાણો તમે જમીનમાં નાખો, એના હજારો કણ કરીને તમને પાછા આપો. તમે એક આટલું ઘાસ ઢોરને નાખો તો એ અમૃત બનાવીને તમને પાછું આપે. કદી ઢોરને દૂધ ખાધું એવું તમે સાંભળ્યું? ઓબાઈ કેરી ખાધી એવું તમે જોયું?
તરુવર સરોવર સંતજન ચોથા વર્ષે મેઘ પરમારથના કારણે આ ચારોને દરિયા દે. આ દુનિયામાં જે બીજું છે ને એ બીજાના ઉપકાર માટે જીવી રહ્યું છે. મનુષ્ય જ એક એવો છે કે જે પોતે કમાઈને પોતે એકલો ખાવાતા શીખ્યો છે. મનુષ્ય કેટલો કમાય છે ને કેટલો ખાય છે અને દાવા કરે છે કે તો પૈસા વાળા થવું હોય તો નીતિ જોઈએ. નીતિ એટલે પાંડવો જંગલોમાં ફરતા હતા એટલે એમની પાસે અનીતિ હતી અને કૌરવો રાજ કરતા હતા એટલે કોઈ એમની પાસે નીતિ હતી. હા, ભાગવતની અંદર જોરદાર ઉદ્ધવજીને જવાબ આપ્યો છે ભગવાન કૃષ્ણએ. ભગવાન કૃષ્ણ જોરદાર જવાબ આપ્યો છે. ઉદ્ધવજીએ કીધું કે પ્રભુ આ 3 યુગના રાક્ષસોનું વર્ણન કર્યું, હવે ચોથા યુગના રાક્ષસોનું વર્ણન કરો. અને ચોથા યુગમાં આજથી 7,000 વર્ષ 5,000 વર્ષ પહેલા વ્યાસને લખેલું છે ભાગવતમાં. આપણે નહીં લખ્યું, એ વ્યાસને લખ્યું છે કે આ દુનિયાની અંદર આવા માણસો હશે. દેવાયત પંડિતે કીધું કે આવા માણસો આ પૃથ્વી પર પ્રગટ થશે. તો બસ મિત્રો, મારે એ કહેવું છે તમને આજે પાલીબેનના આ મૃત્યુ પ્રસંગે કે જીવનની અંદર દિશા બદલશો તો દશા બદલાઈ જશે. દિશા બદલશો તો દશા બદલાઈ. કોઈ સંતના સાનિધ્ય મંદિરમાં જાઓ ને તો તેઓ બેહી અને એ ઓટલા પર બેહી અને કોઈ આજુબાજુ ગપ્પો મારવા માટે બોકડા નથી મૂક્યા. આજુબાજુની પંચાયતો કરવા માટે બોકડા નથી મૂક્યા. પણ એ બોકડા એટલા માટે મૂક્યા છે કે તમે માનું દર્શન કે પરમાત્માનું દર્શન કરી એ બોકડા ઉપર જયારે બેસો ને ત્યારે ખાલી આ બ્રહ્મ મુદ્રાની અંદર બેસી અને તમારા આજ્ઞા ચક્ર ઉપર તમારા કપાળમાં જે એક જ્યોતિ છે એ જ્યોતિ ઉપર તમારી સુરતાને સ્થિર કરી અને તમે બેજુ માને અંદર જોવાનો પ્રયત્ન કરજો. માં કે વીર પુરુષ પરમાત્મા એ બધું તમારી અંદર છે. એટલે તમે મંદિરમાં જાઓ છો ને વખને નથી કેવું પડતું તું બંધ થઈ જા. મંદિરમાં જેવા તમે જાઓ ને એવી વોક બંધ થઈ જાય છે. તમારી અંદર કોક ગોતવા માટેનો પ્રયત્ન કરે છે પણ એને રસ્તાની ખબર નથી એટલે અટવાઈને પાછી એ નજર બહાર નીકળી જાય છે. અને સંત છે ને એને રસ્તો જડેલો છે કે શાંતિથી અંદર ડૂબી જાય છે અને ડૂબી અંદર પોતાના ભીતરમાં ઈશ્વરનું દર્શન કરે છે. મારે જો ઈશ્વર દર્શન કરવું હોય ને તો તમને તમારી પાસે કોઈ એવી ગેરંટી છે તમારી પાસે કે આ શરીર છૂટી જાય એટલે પટેલના ઘેર તમે અવતાર લઈને આવશો? આવી ગેરંટી ખરી તમારા પાસે કોઈ કે અમે ફરીથી મનુષ્ય બની અને અમે પટેલ જાતિમાં જન્મશું? શા માટે રાગ દ્વેષ, આ જ્ઞાતિ જાતિ ભાતિઓ આ બધા ફંદ ઉભા કરી અને આપણે કેવું જીવન જીવી રહ્યા છીએ? કેવું જીવન જીવી રહ્યા છીએ? જાતિવાદના રાફડા તારે ફાટી નીકળ્યા. જાતિવાદ જો જીવે તો જાતિવાદ. શું આ જાતિવાદ બરાબર છે? ભગવદ્ ગીતા તમે વાંચો, તમે હિન્દુ છો, તમે સનાતન ધર્મ છે તમારો, એક વખત ભગવદ્ ગીતા વાંચો. 18 અધ્યાયમાં શું જ્ઞાન આપ્યું છે આપણને? ભાગવતના આ સ્કંદોમાં આપણને શું જ્ઞાન આપ્યું છે? મહાપુરુષના શરણમાં જાઓ, એ આપણને શું જ્ઞાન આપે છે? શું આ વાળાઓની અંદર વેટાઈ અટવાઈને મરી જવા માટે? મહાસાગર બનીને કેમ ના જુઓ? એક ખાડાનું ખાબોચિયાનું પાણી બનીને તમે જીવો એના કરતા એક મહાસાગર બની જાઓ અને મહાસાગર બની જશો. તમારી દ્રષ્ટિને વિકાસ કરો, તમારી દ્રષ્ટિને એકદમ બધામાં એક હરખું જોવો ને એવું તમે પ્રયત્ન કરો. નહીં તો ઈશ્વર તમારી પાસે હિસાબ માગશે ને એ દિવસે બધો કાઢવો પડશે. એટલે જાતિવાદ બહુ બુરી ચીજ છે. બહુ ખરાબ ચીજ હોય ને તો જાતિવાદ. આજ તમારી પાસે સત્તા હોય, આજ તમારી પાસે કઈ પૈસો હોય તો તમારી પાસે જે કઈ કરવાનું હોય તે તેમ કરી લેજો. નહીં તો વળી આ વર્ષોના પુણ્યનું જે ફળ મળ્યું છે આપણે આ ફળ ભોગવી રહ્યા છીએ અને વળી અત્યારના કર્મનું ફળ આવશે ને એના કોઈક જુદું આવશે. આજથી મને ખબર છે કે મારો જન્મ 54માં થયો એટલે મેં જોયું છે આઝાદીના થોડું પૂંછડું આપણને ઝાપોટ અડી ગયેલી છે અંગ્રેજો. 54માં જન્મ થયો, 47માં આઝાદી મળી એટલે 4 3 7 વર્ષ પછી ભારતની અંદર એક દાણો ખાવા માટે નહોતો, અનાજ નહોતું સાહેબ. લાલ જુવાર અને મેણાવાળો બાજરો ખાધેલો ઘણા જોયું હશે. ઘણો ને જોયું હશે સાહેબ. પોણી રોટલો ખાવે ને તો બાજુમાં પોણી લઈને બેહવું પડે. રોટલો ખાઈને થોડું પોણી લઈએ ને તાણ અંદર જાય. આ ઘેડા માણસોને ખબર આવે સાહેબ. ફરીથી એ સમય નથી જોવો
દુશ્મનને પણ એવો દિવસ ઈશ્વર ના આપે એવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ઈશ્વર તું આવી દુર્દશા ફરીથી આ દેશની ના બનાવે એવી તું અમારા પર કૃપા કરજે. નહીં તો જો ફરીથી ઈશ્વર તો શું કરે, તમે જે વાવેતર કરો એવું ફળ તમને મળે. એટલે આજ પાલીબેનના આ મૃત્યુ પ્રસંગે તમે જો આજે આપણે અમર જ્યોત લગાવીને બેઠા છીએ. આપણે એક દિવસ આ ધરતી પર આ શરીર હતું અને એ દિવસે આ જો મહિમા સમજવામાં આવી ગયો હતો તો બેડો પાર થઈ જાય. આપણે પણ આપણો બાપ મરી જાય એટલે લેમિનેશન 2.5 ફૂટનું લેમિનેશન કરી અને લગાવી દઈ અને ત્યાં મૂકીને આપણે પણ આજ કાર્યક્રમ કરશું. એક દિવસ ભારત ભાદરવો મહિનો ચાલતો હતો, શ્રાદ્ધ પક્ષ ચાલતો, એટલે આપણે શ્રાદ્ધ નો કે શ્રાદ્ધ કાગડા વાસ કરીને ઘર ઉપર ખીર નાખે, ખીરમાં દૂધ ને ખીર લાવી અને બનાવીને ઘર ઉપર નાખે. એક છોકરું હતું, એના બાપાની ઓગળી પકડી અને ત્યાં જીવા થયા. છોકરાએ પૂછ્યું બાપા શું કરો છો? એટલે કે આપણા આ બધા ગોમના ડોહોને ખીર નો કે છે. જો આપણી શું સંસ્કૃતિ છે, આપણે જીવતો બીજાને બાપ ના કીધો, કાગડાના શરીરે આપણે બાપ કહેવા માટે તૈયાર છે. કાગડાના શરીરે કાગડાને ખીર કરી નામ કરી નાખ્યા. કાગડા વાસ તમારો ભાઈ કરે છે એવું? અમારે કરે છે. તમારે કરે છે એવું? એટલે કાગડા વાસ કરીને ઉપર ઘર ઉપર ખીર નો કે અને ખીર ખાવા માટે કાગડા પડાપડી કરે. એટલે પેલા છોકરાએ પૂછ્યું કે બાપા આ બધા એટલે કે આપણા ગામના ડોહા આ બધા ખીર ખાવા માટે આયા છે. પછી એમાં કહેતા આપણા ડોહો સિયા. છોકરું હોશિયાર હતું, પૂછી લીધું કે આમાં આપણા ડોહો સિયા. એટલે એને કીધું કે થોડી વાર આમ નજર ફેરવી ને પછી કીધું કે પેલા શેવાળા મોભારા બેહી રહ્યા ને એ કદાચ આપણા ડોહો હોય ખરા. એટલે કે તમે શેમ કઈ ઓળખ્યા? એટલે કે જો જીવતા કદી કોઈના ભેળા બેહતા નહીં. આજ જો બધા કાગડા ખીર ખોય છે પણ એ જુદા બેઠા છે, એ લક્ષણોના હિસાબથી હું એમ કહું કે આ આપણો બાપ હશે 100%. આ શરીરે બાપ ના કીધા, એ કાગડાના શરીરે બાપ કે એ સંસ્કૃતિ કેવી મિત્રો? જે કરવું હોય એ જીવતા કર. તમારા મારામાં ફરક એટલું છે. અમે કોઈ માણસ, હું મારી દ્રષ્ટિથી વાત કરું, આપણા શાસ્ત્રો એમ કે છે, આપણા ઋષિઓ એમ કે છે કે કોઈ મરતું જ નથી અને આપણને બધું મરતું દેખાય છે. જે મરવાનું છે એને ગમે તેટલી તમે કોશિશ કરો, ગમે તેટલી શીશાની વાડ કરો ને, તો જે મરવાનું છે અને નહીં મરવાનું એ કદી મરવાનું નહીં. જેનો જન્મ છે એ મૃત્યુ થવાનું છે અને જે જન્મ્યો નહીં એ કદી મરવાનો નહીં. તો એવું કોણ છે? તો આત્મા જન્મતો નહીં, તો આત્મા કદી મરતો નહીં. અને આ ચોગડું જન્મ છે અને એ ચોગડું વારંવાર મરસ. અને ગમે તેટલી તમે ભાળવણી કરો, તમે તમારા જીવનને યાદ કરો. 5 વર્ષનું જીવન તમને યાદ હશે. તમે કેવા હતા, શું કરતા, આજે કેટલા આયા છો. તમારું શરીર જોઈ, તમે ફોટા જોઈને તમને આનંદ લાગે છે. અને બીજો મહેમાન આવે કે આ મારો ફોટો છે, આ હું 12 વર્ષનો હતો તે દાડાનો ફોટો છું. આવું 12 વર્ષ ડાયરીનો પોતો બધો ફાટી ગયો. આવું 12 વર્ષ યાદ રાખી અને એમાંથી કાઢવાનું છો. હું તમે કહું દિવાળીના દાડે અસલ ફર્સ્ટ ક્લાસ એક ડાયરીનો ડટ્ટો લાવે, ઉપર મુખ પુષ્ટ હોય કલર વાળું, અને જેવો દિવાળીનો બીજો દાડો છે મુખ પુષ્ટ ફાટાય. એટલે એનો બીજો દાડો જોઈએ વળી પેલું બધું ફાટે. રોજ ડાયરીના ડટ્ટામાંથી એક પોદું ફાટે, રોજ ડાયરીના ડટ્ટામાંથી એક પોદું ફાટે. તમારે એક દાડો દિવાળી લાગવી હોય તો આવા કરે હે? એ તમે એક કરતા બધો પોદો ફાટી જાય. એમાં આપણે રોજનું એક પોદું ફાટે છે, રોજનું એક પોદું ફાટે છે. પણ આપણે તો કલર કરીને હજી દેખાવા દેવું નથી. હજી કે ના હું તો હજી આમો છું, ઠીક છું, હજી ઠીક છું, ઠીક નહીં, ફૂટેલી ઠીબ છે. હવે છોડે હવે બધા આ મસાલા ને હવે બધી વાત ઈશ્વર તરફ ગતિ કરો. એટલે મિત્રો, અશુદ્ધ જીવન જીવવું એ બરાબર છે નહીં. અશુદ્ધમાંથી શુદ્ધ તરફ આવો. હું એમ નહીં કહેતો તે ભગવા લુગડા પહેરીને તે બહાર નીકળી જાઓ. ભગવા લુગડાથી ભક્તિ થાય છે એવું નહીં. ગોરા કુંભારે કરી, મુરદાસે કરી, નરસિંહ મહેતાએ કરી, મીરોએ કરી, ઘરનો ધર્મ ચલાવતા સંસારને ચલાવતા પણ એમને ભક્તિ કરી. કેવી કરી? ઋષિ મુનિઓએ શર્માય એવી એમને ભક્તિ કરી છે સાહેબ. શેઠ સગા ચંગાવતી એ તો સારું થયું. એ મહાપુરુષો પરમાત્માને બોધી દીધા છે. તો એ જો પરિસ્થિતિ આવી જાય ને તો અત્યારે એક પણ, અને એ હતું એ સારું થયું. તે કસોટી થતી ને એટલે શોખ ભગત હતા. અત્યારે દૂધમાં જેમ વધ્યું પાણી, એમાં જગતમાં વધ્યા ભગત.
આ ભગત જેટલા વધ્યા છે ને ઇવન જો કોઈ પરીક્ષા લેવા વાળું મળે ને સાહેબ તો એક દાડા એ અડધા ને 99% નીકળી જાય. 99% નીકળી જાય. એક દિવસ એક બાદશાહે વિચાર કર્યો કે ગામ આપણે કારભાર ભંડારમાં જો તો ભંડાર ખાલી જ ભાડ્યો. એટલે પ્રધાનને બોલાવ્યો, કારભારીઓને બોલાવ્યો કે ભાઈ આપણો ભંડાર કેમ ખાલી છે? એટલે કે બાપજી તો તમે બોલ્યા છો એવું. એટલે કે હું બોલ્યો તું? તમે કીધું તું ભગતોનો વેરો લેવાનો નહીં. તમે કીધું તું ને કે આ મેં કીધું તું. એટલે કે આપણા ગામમાં બધા ભગત થઈ ગયા છે, હવે વેરો કોને કરો લેવો તમે કોડો? એટલે કે એવું છે તો કે આપણે હવારે ખાતરી કરીએ કેટલા ભગત છે એની ખબર પડે. એટલે બાદશાહે ફરમાન કર્યું કે જો ભાઈ હવારે આપણે આ બધાને કી આવો કે ઘોડાના ચોદો પડ્યા છે, આ લડાઈમાં જ્યાં હતા ને ઘોડાનો ચોદો પડ્યા છે, અને એક વૈદ્યને એમ કીધું છે કે ભગતોનું લોહી કાઢી કાઢીને ચોપડો તો આ ચોદો મટી જાય એવું છે. આ ભગતોનું લોહી એવું હોય ને એટલે કે પારકા લાડવા ખાધેલા હોય ને સારું હોય એટલે આ લોહી ન તમે ચોપડો ને તો આ ઘોડોનો ચોદો મટી જાય એવું. અને ના હાલે એને આ જેટલા વધનો બાકી હોય એટલો વેરો ઉઘરાઈ લેવાનો. એટલે પેલા ઉઘરાણીયા ઉઘરાવા નીકળ્યા કે ભાઈ તમે ભગત છો? એ કી હા. તો લેવાડો બાદશાહ બોલાવે છે કે છે કે ઘોડોનો સોદો પડ્યો છે અને ઘોડોના સોદા ભગતોનો લોહી કાઢી કાઢીને ચોપડવાનો છે. એટલે કે હેડો તમે. એટલે કે એ વાત સાચી છે, પણ હું ભગત જોતો ખરો, પણ આ 2 વર્ષ પહેલા અમારે ઘેરથી ને મારે બેન ઝઘડો થયો ને એ દાડા જે આપણે ભક્તિ બંધ કરી દીધી છે કે 2 વર્ષ છે ને કે આ 2 વર્ષથી 2 વર્ષનો વેરો આલો. ચલો હડો. આખા ગામમાં ફરતા 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 એક બાપો બેઠા બેઠા માળા કરે. આખા ગામ બને માળા કરે. બાબા તમે ભગત છો? એ કે મારાથી શેમ કહેવાય ભાઈ હું ભગત છું? એ તો દુનિયા. તમે ભગત હોય તો હેડો બાદશાહનો ઘોડો મોદો પડ્યો છે ને તમારે મોથી લોહી કાઢી અને એ ઘોડોનો ચોદોનો પડ્યો. એટલે પેલું બાબો ઉભા થઈ ગયા. ઓહો મારો ભાગ્ય કેવું કે મારું આ દાડાવતી આ રાજનું અન્ન ખાધું છે, એનું લોહી બન્યું છે, અને એ લોહી પાછું રાતના કોમમાં આવતું હોય તો કશો વાંધો નહીં, લેડો હું વાંચી આવું છું. આખા ગોમ અને એક ડોહો તૈયાર જેવો આવો બાપો અને હાથી જો અને બાદશાહને કહે છે બાદશાહ જેટલું લોહી તમારે જરૂર હોય ને એટલું તે તારે કાઢી લો. તમારું અન્ન ખાતું હતું ને એ અન્નમાંથી આ લોહી બન્યું છે. આ દાડા સુધી રાજે જીવાડ્યું છે અને આજ રાજને સમર્પણ કરું છું. એમાં કોઈ મોટી વસ્તુ નહીં. પછી બાદશાહે કીધું કે જો તાણા આજથી તમારો વેરો માફ. આ એક જ વ્યક્તિનો વેરો માફ. એમાં હાર જુદી કસોટી લેવા વાળા કોઈ નહીં. આ બધા ભગત ખરા ને એક દાડા ઘર વેળા થઈ જાય વાત થાય. આ તો કિલો કહું ઘસીનો છું, હજી મેળ પડ્યો નહીં એટલે હું વાત કરું છું. કિલો કહું ઘસીનો છું. અરે અને હવારમાં વિજાપુરમાં જતા હોય તો મસાલા ઓબડીને ખાતા હોય, કતો કોઈ કરતા હોય કતો કોઈ કરતા હોય. હજી એ આ શરીરને મહિમાને નહીં સમજી ગયા દુનિયાને ક્યાંથી સમજાવશે. આ ત્યાગ છે, મનનો ત્યાગ છે, શરીરનો ત્યાગ નથી. એટલે પાલીબેનના મૃત્યુ પ્રસંગે તમે અમને અહીંયા બોલાયા. અમને અહીંયા જે કંઈ આવડ્યું અમારા ગુરુની કૃપા દ્વારા એ તમને વાત કરી અને વાત જતે કરું કે માતાઓને ખૂબ વિનંતી કરું છું, ખૂબ પ્રાર્થના કરું છું કે આ બાકીનું જીવન તમારું બચ્યું છે ને એ ઈર્ષ્યા નહીં, નિંદ્યા નહીં, લોભ નહીં, કપટ નહીં. કેવળ તમારી પાસે તમે જે દેવને માનતા હોય, ઉમિયામાને માનતા હોય, મહાકાળીને માનતા હોય, બહુચરાજીને માનતા હોય, કૃષ્ણને માનતા હોય, રામ માનતા હોય. અમારી દ્રષ્ટિમાં બધું એક જ છે. આ એક જ બની બેઠો છે. એક છે ને એ જ બની બેઠો છે. આ બધું કીડીમાં તો નાનો લાગે, હાથીમાં તો મોટો ક્યું. એસો ખેલ રચો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તો તું. આ બધામાં નર નારીના ભેગો તું. આપણને કેવું દેખાય? હું નારી છું, આ એ નર છું. ઈશ્વરના દરબારમાં આવું નથી. તે કોઈ નારીએ નહીં, કોઈ નર નહીં, કોઈ જાતીય નહીં, કોઈ પ્રાંતીય નહીં. તે વસ્તુ એક જ છે, આત્મા પરમાત્મા. એના સિવાય બીજું કોઈ છે નહીં. અને તમારા ભીતરમાં છે. શાંતિથી બેહી અને તમને જે રામનો મંત્ર હોય, કૃષ્ણનો મંત્ર હોય કે ઓમ નમો ભગવતે કે મા ગાયત્રીનો મંત્ર હોય, જે મંત્ર તમારી પાસે હોય એની માળા કરજો. પણ એની પાસે એક વસ્તુ માંગજો, બીજી વસ્તુ નહીં. હે ઈશ્વર, મને સત્ય તરફ તું લઈ જા. મારે બીજું કોઈ જોતું નહીં. મને એક સત્ય તરફ, અસત્યો માયથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. તમે ઈશ્વર પાસે માગણી કરો કે ઈશ્વર તું મને જ્યાં સત્ય છે ત્યાં મને તું લઈ જા.
મારે આ ફંદામાં પડવું નથી. આ સંપ્રદાય ફલાણી સંપ્રદાય આ બધું આ વાણી વાળાના શેષાની દિવાલોમાં ફસાવું નહીં. મને એક વખત આઝાદ પંક્ષી બનાવી દે કે આકાશમાં मन मेरो पंछी भयो उड़न लग्यो आकाश स्वर्ग लोक खाड़ी પડ્યો સાહેબ સંતન કે પાસ. એમ આકાશમાં ઉડતા આવડી જશે ને તારા ખાબુચિયાના પોણે તમને પછી મચ્છીસરો લાગશે. એટલે તમારું જે બાકીનું જીવન છે એ તમે બચાવજો અને ઈશ્વર માળા કરજો. બીજા નંબરની અંદર એક વધારાની વાત કરું કે જ્યારે તમે કોઈ પણ મંદિરમાં જાઓ, તીર્થમાં જાઓ, આશ્રમમાં જાઓ ને ત્યારે ત્યાં સંત બનીને જાજો. સંત બનીને મર્યાદા ખૂબ જરૂરી છે, ખૂબ જરૂરી છે. મંદિરમાં જઈને આપણે ઉભા હોય ને ત્યારે આપણું મસ્તક ઉપર આપણે સાડીનો પાલવ હોવો જોઈએ. એક 11 વર્ષની દીકરી મુસલમાનની પોતાનું મસ્તક ઢોકી દે છે. આપણે 20 આપણે 60, 70, 80 વર્ષ થયા હોય તો આપણે હજી આપણી મર્યાદાથી બહાર નીકળી છીએ. મિત્રો, માતાઓ, મારી બહેનો, દીકરીઓ, હું તમને ખૂબ ભલામણ કરું કે મંદિરોમાં જઈને જો પાપ કરશો ને તો સાક્ષી એ જે દેવ હશેની થઈ જશે. એટલે મંદિરમાં જાઓ ને તારે એક સંત બનીને જાજો, ભક્ત બનીને જાજો, એક સારી વ્યક્તિ બનીને જાજો. ત્યાં છૂટા વાળ અને પેલા ફુગ્ગા બનાવીને ત્યાં મત જજો. ટૂંકા કપડો પહેરીને ના જવું જોઈએ. એક 11 વર્ષની દીકરી મુસલમાનની પગની પોનેથી માતાના ચોટી સુધી એનું ઢંકાર્યું નથી. ક્યારેય તમે જોયું કદી મુસલમાનની દીકરી પર બળાત્કાર થયો એવું તમે સાંભળ્યું સાહેબ? ક્યારેય સાંભળ્યું આપણે? તો એ ધર્મ શું કહે છે? 11 વર્ષની દીકરી માથા પર કપડું નાખી મંદિરમાં જાય તારે, મસ્જિદમાં જાય ને તારે કહે છે લા ઇલાહા રસૂલિલ્લાહ, લા ઇલાહા કરે અને અલ્લાહની બંદગી કરે છે, પ્રાર્થના કરે છે. હે અલ્લાહ, મને તું સાચા વિચારો આપજે, મને સાચા વિચારો આપજે. એ ધર્મની પાછળ આખી જિંદગી ગોગો વાળીને ફરી જાય. આપણે ગોગો વાળીને ના ફરીએ, પણ જ્યાં ધર્મ છે ને, જ્યાં આપણે કંઈક બચવા માટે જઈએ છીએ એવી જગ્યાએ તમે જાઓ ને ત્યારે એક મનુષ્ય બનીને જજો. ટૂંકો કપડો પહેરીને તમે કોઈ દિવસ મંદિરની અંદર ના જતા. આપણો બાળ બચ્ચો હોય ને એને કપડો તો આપણે જ લાગી આવીએ છીએ ને. શરીરને તમે જેટલું ખુલ્લું મૂકશો એટલા બળાત્કારો વધશે, એટલા ભાગવાના પ્રસંગો બનશે, એટલા જ મુદ્દાઓ ખરાબ બનશે. અત્યારના કોઈ વીર પુરુષો એવા નહીં કે પર ધન પથ્થર સમાન પર સ્ત્રી જેની માતા ઇતને સે હરી ન મિલે તો તુલસીદાસ જમાના. બીજી સ્ત્રીની અંદર માનું દર્શન કરવું ને એ તો દુર્લભ વસ્તુ છે. કોઈક માણસ ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો હોય ને એ તમને માં કહેશે. નહીં તો અત્યારે તો ગૂગલમાં અને પેલા મોબાઈલમાં સેલ્ફી ફોટા થઈ ગયા. તમે આમ સડકથી બાજુમાં હેઠી સેલ્ફી ફોટો પાડી લે ખબર ના પડે. ખૂબ ધર્મની મર્યાદા રાખજો અને ધર્મની મર્યાદા તમે રાખશો તો તમારી મર્યાદા 120% ધર્મ રાખશે ને રાખશે. રામદેવજી મહારાજ કહે છે કે તું 1 ડગલું ચાલીને મારા હોમાં આવે અને હું 10 ડગલો ચાલીને જો તારા હોમાં ના આવું તો હું રામદેવ ટળી જાઉં. એટલે ધર્મના સાનિધ્યમાં ધર્મની રીતે રહેજો અને ખૂબ સારું જીવન જીવજો. અને એટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. જય રમાપીર.